જિલ્લા કલેક્ટર કચેરી બહાર પણ નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા હજારો લોકો ઇંતજારમાં હતા. જિલ્લા કલેક્ટરાલય ખાતેથી ફોર્મ ભરી મહારાષ્ટ્રના લાતુર ખાતે જાહેર સભા સંબોધવા રવાના થયા હતા. જિલ્લા કલેક્ટર કચેરી બહાર હાજર લોકોએ મોદીને જીતના વિશ્વાસ સાથે વિદાય આપી હતી. સમગ્ર શહેરમાં મોદીની ચર્ચા જ રહી હતી. નરેન્દ્ર મોદીની વડોદરામાં ઉપસ્થિતિ સાથે શહેર મોદીમય બન્યું હતું. નરેન્દ્ર મોદીના ટેકેદારો પણ ખૂબ જ ચર્ચામાં હતા. રાજમાતાથી લઈ ચાવાળા આજે નેશનલ મીડિયામાં ચમકતા રહ્યા હતા. નરેન્દ્ર મોદીના ટેકેદાર ચાવાળા કિરણ મહિડાએ આજના દિવસને જીવનનો સૌથી યાદગાર દિવસ ગણાવ્યો હતો અને મોદીએ એક નાનામાં નાના કાર્યકરને ગળે લગાડી જે હિંમત આપી તેનાથી મનોબળ પણ વધ્યું છે. ચર્ચા પ્રેસ મીડિયાએ મારી વધારી દીધી છે, એ તો નામ મારું મૂક્યું જ છે એમને. અને એક ચાવાળા અને એક અમીર, એ બેનો જે ફરક લોકો સમજતા એ દૂર કરીને આજે બધા સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર આજે મોદી સાહેબે સાબિત કરી બતાવ્યો. લાગણી આખા દેશની છે, તો મારે તો પૂછવાનું જ નહીં. આખા દેશ જ્યારે નથી મળ્યો એમને આટલી લાગણી છે, તો મેં તો પોતે મળ્યો છે, તો મારી લાગણીનો વર્ણવી જ ના શકાય. મોદી સાહેબ વડાપ્રધાન બનશે એ નક્કી જ છે અને જંગી બહુમતી બનશે અને વડોદરા શહેર અહીંયાથી વડોદરાથી દિલ્હી મોકલી આપશે 100% ગેરંટી.